હલો વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ પાર્ટ 2 ચેપ્ટર નંબર 9નો ગુજકેટનો પાર્ટ 1 આપણે ઓલરેડી જોઈ લીધેલ છે. હવે પાર્ટ 2 ની અંદર ક્વેશ્ચન નંબર 25 થી શરૂ કરીશું. આગળના પ્રશ્નો બધા શીખી લીધેલા છે પાર્ટ 1 ની અંદર. તો પાર્ટ 2 ની અંદર ચલો તૈયાર થઈ જાઓ સરસ એવા પ્રશ્નથી. પ્રશ્ન જે છે એ પહેલેથી જ સમજાવી દઉં છું. પ્રશ્નની અંદર આપણને જે માહિતી આપી છે એક આકૃતિ આપી છે. આકૃતિની અંદર શું દર્શાવ્યું છે? જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રિઝમની સપાટી AB પર, અહીંયા પ્રિઝમ છે એની સપાટી છે આ AB. આ સપાટી પર લંબ રૂપે પ્રકાશનું કિરણ આપાત થાય છે. તો લંબ રૂપે આપાત થાય એટલે સીધે સીધું આગળ વધશે અને લંબ રૂપે આપાત થાય છે. n વક્રી ભવનાંક વાળું પ્રવાહી સપાટી AC પર રહેલું છે. આ સપાટી AC પર એક પ્રવાહી છે, લિક્વિડ છે, કે જેનો વક્રી ભવનાંક આપણને આપ્યો છે n. તો ત્યાં આગળ હવા નથી, પણ ત્યાં આગળ n વક્રી ભવનાંક વાળું પ્રવાહી છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક આપણે આમની વાત કરીએ તો એ n અથવા તો મ્યુ જે સંજ્ઞા આપો તે. તો એ μ2 કહી દઈએ તો μ2 જે છે એ √3 આપ્યું છે. આના વિશે આપણે પ્રશ્ન પૂછ્યો છે વક્રી ભવનાંક n ના કયા મર્યાદિત મૂલ્ય માટે. અચ્છા, n સંજ્ઞા આપી છે તો આપણે અહીંયા n રાખી દઈએ, n1 કરી દઈએ અને n2 કરી દઈએ. કયા મર્યાદિત મૂલ્ય માટે સપાટી AC વડે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બનશે? તો કયા મૂલ્ય માટે પૂર્ણ આંતરિક પરાવર્તન? હવે તમને ખબર છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે અહીંયાનો ખૂણો જે છે એ ક્રાંતિકોણ કે એના કરતાં વધારે હોવો જોઈએ. તો અહીંયાના ખૂણાને તમે માની લો કે θ1 કહી દો. તો સૂત્ર બનશે કે θ1 ઇઝ ગ્રેટર ધેન IC. ક્રાંતિકોણ કરતાં વધારે હોવું જોઈએ તો પૂર્ણ આંતરિક પરાવર્તન. એક્ઝેક્ટ ક્રાંતિકોણ હોય તો આ રીતે લંબ રૂપે આગળ વધશે. આ ગ્રેટર ધેન હોય તો ઇક્વલ ટુની નિશાની આપી હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ કરવું હોય તો કરી શકો છો, પણ ગ્રેટર ધેન લેસ ધેનની નિશાની છે. તો અહીંયા sin θ1 ઇઝ ગ્રેટર ધેન sin IC. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે અહીંયાનો જે ખૂણો છે આકૃતિની ભૂમિતિ પરથી ચેક કરો કે અહીંયા લંબ રૂપે દાખલ થાય છે એટલે અહીંયા 90 બનશે. અહીંયા 60 માંડ કરીને દેખાતું હશે, આપ્યું જ છે 60, અહીંયા 90. તો અહીંયા 30 થશે, અહીંયા 30 થશે. યાદ રાખજો ભૂલથી 30 ના લખાય. આપણે અહીંયાનો ખૂણો જોઈએ તો એ 90 - 30 એટલે અહીંયા 60 ડિગ્રી થશે. તો આ θ1 આપણો થઈ જશે 60. sin 60 ઇઝ ગ્રેટર ધેન sin IC નું સૂત્ર યાદ કરો. sin IC એટલે 1/n કરતા હતા પણ હવા હોય તો, અને n એટલે દ્રવ્યનો વક્રી ભવનાંક. સાચું સૂત્ર મેં તમને શીખવાડ્યું હતું. n2 અહીંયા ઘટ આવે અને અહીંયા હંમેશા પાતળું માધ્યમ હોય. ચલો ક્લિયર આટલા સુધી? તો આની આપણને √3 કિંમત આપી છે તો એ √3 કરતાં તો ઓછું જ હોય. યાદ રાખો, √3 કરતાં વધારે તો પોસિબલ જ નહીં. √3 બી પોસિબલ નહીં. આ √3 કેન્સલ, √3 કરતાં વધારે કેન્સલ. ઓકે, n ઇઝ ગ્રેટર ધેન 3/2 અને 3/2 લેસ ધેન વાળો જ આન્સર આવશે આમ તો. એટલે આઈ થિંક આ જ આન્સર આવશે એમનેમ જ ગણતરી વગર, પણ આપણને ગણતરી ખબર હોવી જોઈએ. ચલો ગણતરી કરીશું. sin 60 ઇઝ ઇક્વલ ટુ √3/2 ઇઝ ગ્રેટર ધેન પાતળું માધ્યમ એટલે કે આ જે આપણે શોધવાનું છે, અને ઘટ માધ્યમ માટે આપણને √3 આપ્યું. તો જુઓ √3 એટલે 3/2 ઇઝ ગ્રેટર ધેન n1. તો n1 ઇઝ લેસ ધેન 3/2 આવી ગયો જવાબ. તો આ n જે છે એ લેસ ધેન 3/2. તો ઘણી વખત આ રીતે પણ વિચારી શકો છો. ક્યારેક ગણતરીની જ કોઈ જરૂરિયાત નહીં હોતી. જે રીતે અહીંયા મેં તમને કહ્યું ગ્રેટર ધેન વાળો ઓપ્શન ના આવે, કારણ કે આ બાજુ લેસ ધેન વાળો જ ઓપ્શન આવશે. એ ઓછું હોય એટલું સારું. ચલો રેડી? તો લખી લેજો. મેં કહ્યું એ લોજિક કન્સેપ્ટ પર પણ ફોકસ કરજો. જો ત્યારબાદ 2014માં પૂછાયેલો પ્રશ્ન છે, જે હાલ તમારી બુકમાંથી એક ટોપિક નીકાળી દીધેલો છે નવા કોર્સની અંદર. એની અંદર રામન પ્રકીર્ણન હતું અને રામન પ્રકીર્ણનની અંદર માહિતી પર આધારિત પ્રશ્ન છે.
તો જરા યાદ રહે તો રાખજો. રામન પ્રકીર્ણનમાં જોવા મળતી એન્ટી-સ્ટોક્સ વર્ણપટ રેખાઓ ખાલી જગ્યા આવૃત્તિ અને ખાલી જગ્યા તરંગ લંબાઈની હોય છે. તો રામન પ્રકીર્ણન એવું છે કે જેની અંદર આવૃત્તિ બદલાય છે. જે પ્રકાશ આપાત થાય એ કણ સાથે અથડાય અને પછી આવૃત્તિ ચેન્જ થાય. તો આગળ બીજા પ્રકીર્ણન હતા એની અંદર આવૃત્તિ બદલાય નહીં, ખાલી એની ડાયરેક્શન બદલાય. તો આ રામન પ્રકીર્ણન રેખાઓની શોધની પાછળ એમને નોબેલ પારિતોષિક પણ મળ્યું હતું. તો બહુ અગત્યની શોધ ગણવામાં આવે છે. તો એની અંદર યાદ રાખવાનું છે સ્ટોક્સ અને એન્ટી સ્ટોક્સ બે રેખાઓ આવતી હતી. થોડી જે ઓરિજિનલ કરતાં વધારે બી જોવા મળે તરંગ લંબાઈ આવૃત્તિ અને ઓછી પણ જોવા મળે. તો એન્ટી સ્ટોક્સ એની અંદર આવૃત્તિ વધારે હોય છે. આવૃત્તિ વધારે હોય એટલે તરંગ લંબાઈ તો ઓછી આવવાની, અને સ્ટોક્સની અંદર આવૃત્તિ ઓછી હોય છે. તો આ માહિતી પર આધારિત યાદ રાખવાનું છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈશું. ચલો, ત્યારબાદ પછીનો પ્રશ્ન જે છે એની અંદર 4.5 મીટર ઊંડાઈ ધરાવતી ટાંકી પાણી વડે સંપૂર્ણપણે ભરેલી છે. તો સમજો એક પાણીની ટાંકી જે છે એ પાણી વડે સંપૂર્ણ ભરેલી છે. આ પાણી છે. ટાંકી જે છે એની ઊંડાઈ આપણને આપી દીધી છે, એટલે કે h અથવા તો d કાપેલું અંતર અથવા x. સૂર્યપ્રકાશને ટાંકીના તળિયા સુધી પહોંચતા કેટલો સમય લાગશે? તો અહીંયાથી પ્રકાશ દાખલ થાય અને અહીંયા સુધી પહોંચે તો કેટલો સમય લાગશે? તો અહીંયા વેગ બરાબર અંતર ભાગ્યા સમય ખરું, પણ એમાં વેગ c નહીં લેવાનો, વેગ v લેવાનો, કારણ કે પાણીમાં વેગ c ન હોય. અહીંયા વેગ c હોય પણ અહીંયા વેગ કયો થઈ જાય? v, માધ્યમ આવી ગયું. તો આપણે વેગ બરાબર સૂત્ર લઈશું અંતર ભાગાકારની અંદર સમય. તો આમના પરથી સમય t બરાબર d/v. હવે વેગ કેટલો લઈશું? તો એમના માટે વક્રી ભવનાંક આપ્યો છે. જુઓ, તો વક્રી ભવનાંક આપ્યો હોય તો આઈડિયા આવી જવો જોઈએ. n બરાબર સૂત્ર છે c/v, અને v હંમેશા c કરતા n માં ભાગનું હોય. તો અહીંયા આપણે કિંમત લખી દઈશું t = d/v ની જગ્યાએ c/n. તો t = dn/c. d એટલે કે કાપેલું અંતર. તો એ અંતર કેટલું કાપવાનું છે એમણે? 4.5 મીટર. n એટલે વક્રી ભવનાંક. વક્રી ભવનાંક છે 4/3. અને અહીંયા c ની કિંમત તો આપણે જાણીએ છીએ 3 × 10⁸. તો બસ આ બધી વસ્તુનું આપણે સાદુરૂપ આપવાનું થશે. તો 9×5 = 45, એટલે અહીંયા થશે 0.5. 45 છે, 9×5 = 45, ગુણાકારમાં 4 અને ગુણાકારમાં 10⁻8 કરી દઉં ઉપર લાવીને. તો 5 × 4 = 20, એટલે અહીંયા રહેશે 2. 10⁻8. ઓકે, તો 20 કરીએ 10⁻9 આટલા સેકન્ડ, એટલે કે 20 નેનો સેકન્ડ. તો શું આન્સર આવશે? નેનો સેકન્ડમાં પૂછ્યું છે ને, એટલે 20 નેનો સેકન્ડ આ એમનો આન્સર થઈ જશે. રેડી? તો સિમ્પલ વાત છે કે ત્યાં આગળ c નહીં લેવાનું, પણ શું લેવાનું? v, અને v ની જગ્યાએ c/n કરીને સાદુરૂપ આપી દેવાનું. ચલો લખી લેજો. જો મિત્રો, ત્યારબાદનો દાખલો જે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલ અંતર્ગોળ લેન્સ. આ થયો સમતલ અંતર્ગોળ, અને એક સમતલ બહિર્ગોળ લેન્સ. આ થયો સમતલ બહિર્ગોળ લેન્સ. એકબીજા પર બંધ બેસતા ગોઠવી દીધેલા છે. બંધ બેસતા ત્યારે જ ગોઠવાય જ્યારે તેમની વક્રતા ત્રિજ્યા સરખી હોય. તેમના સમતલ સપાટી પરસ્પર સમાંતર છે. સમતલ સપાટી જે છે પરસ્પર સમાંતર છે, એટલે ગોઠવણી તમે જોઈ શકો છો. જો આ બંને લેન્સ છે એના વક્રી ભવનાંક જો આ લેન્સના દ્રવ્યના વક્રી ભવનાંકો અનુક્રમે 1.6 અને 1.5 હોય તથા વક્રતા ત્રિજ્યા r હોય, તો આ સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી?
ઓકે, તો અહીંયા જે વક્રી ભવનાંક છે એમના પરથી આપણે આમની કેન્દ્ર લંબાઈ વ્યક્તિગત શોધી કાઢીશું. તો પહેલા માટે આપણે જનરલ ફોર્મ્યુલા બનાવીએ તો 1/f ઇઝ ઇક્વલ ટુ હવામાં હોય ત્યારે, તો આ સૂત્ર યાદ રાખી લેવાનું છે બધાએ. પહેલા માટે હું બનાવું છું તો 1/f ઇઝ ઇક્વલ ટુ મ્યુ એટલે વક્રી ભવનાંક પહેલાનો -1 1/r1 -1/r2. જો r1 આ બીજું ભૂલી જાઓ, પહેલા આપણે આની વાત કરીએ છીએ તો આની પહેલી વક્રતા ત્રિજ્યા જે છે, વક્રતા ત્રિજ્યા અહીંયા સમતલ છે એટલે અનંત હોય, તો 1/r1 પ્લસ 1/r2 સૂત્ર છે, તો એમાં r1 બરાબર ઇન્ફિનિટિવ પ્લસ 1/r2 બીજી બાજુની વક્રતા ત્રિજ્યા. તો બીજી બાજુની વક્રતા ત્રિજ્યા જે છે એ ડાબી બાજુ હશે, એટલે અહીંયાથી આપણે દાખલ થઈએ તો સ્વાભાવિક રીતે પાછા આવવું પડે. પાછા આવો એટલે એની વક્રતા ત્રિજ્યા માઇનસ હોય બીજી સપાટીની, એટલે આપણે કહીએ -r. તો સૂત્ર શું બની ગયું? તો 1/f ઇઝ ઇક્વલ ટુ μ1 -1 અપોન 1/∞0, તો 1/-r. ચલો એ જ રીતે બીજા પર જ ફક્ત ધ્યાન આપો, પહેલું ભૂલી જાઓ. તો અહીંયાથી પ્રકાશના કિરણો દાખલ થાય છે, તો એમના માટે 1/f2 ઇઝ ઇક્વલ ટુ μ2 -1 પહેલી સપાટી જે છે એમના માટે આ બનશે. જુઓ આ પહેલી સપાટી થશે, આ પહેલી સપાટી, તો એની વક્રતા ત્રિજ્યા આ બાજુ આવશે, તો એનો મતલબ કે માઇનસ થશે, તો -r. પછી બીજી સપાટી તો સમતલ છે, તો બીજી સપાટી એટલે પ્લસ 1/r2, r2 બરાબર થઈ જશે ઇન્ફિનિટિવ. દેખાય છે ત્યાં સુધી? યસ. તો તમે જોઈ શકો છો આ 1/∞ એટલે 0 કેન્સલ થઈ જશે, અહીંયા બી રહેશે છેદમાં -r. તો 1/f2 ઇઝ ઇક્વલ ટુ થશે μ2 -1/-r. તો મળી ગયું 1/f1 1/f2. તો હવે જુઓ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જોઈતી હોય તો સૂત્ર વાપરવાનું 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2. તો અહીંયા 1/f1 ની જગ્યાએ લખીશું, આ માઇનસ નિશાની આને આપી દેવી તો 1 - μ1/r કરી શકો છો, અને એવું જ આની અંદર કરવું હોય તો કરી શકાય છે. તો 1 - μ2/r. છેદ સરખો છે તો અંશનો સરવાળો કરીએ, તો જ્યારે સરવાળો કરશો ત્યારે શું થઈ જશે? તો 1/, હા હવે અહીંયા કેન્દ્ર લંબાઈ જે છે એ એક અંતર્ગોળ છે અને એક બહિર્ગોળ છે. તો એક બહિર્ગોળ છે તો એની કેન્દ્ર લંબાઈ પ્લસ લેવી પડે, અને અંતર્ગોળ હોય તો એમની કેન્દ્ર લંબાઈ કેવી લેવી પડશે? માઇનસ લેવી પડશે. તો અહીંયા આપણે અંતર્ગોળ બીજો જે છે એને આપણે અંતર્ગોળ કહી દઈએ, તો એમની કેન્દ્ર લંબાઈ જે છે માઇનસ આવશે, તો અહીંયા માઇનસ નિશાની. તો આમાંથી આ બાદ કરશું, તો બાદ કરીશું એટલે શું થશે? આ 1 1 કેન્સલ થઈ જશે અને μ2 પ્લસ થશે, તો μ2 -μ1/r થશે. તો આવું સૂત્ર બની જશે 1/f ઇઝ ઇક્વલ ટુ અંતર્ગોળ વાળી કેન્દ્ર લંબાઈ જે છે એમાંથી બહિર્ગોળ વાળી બાદ થશે. ઓકે, તો આ સૂત્ર તરીકે પણ તમે યાદ રાખી શકો છો. ચલો આ લખી લો, સૂત્ર તરીકે પણ યાદ રાખી શકો છો. ઓકે મિત્રો, તો થોડી મારી ભૂલ રહી ગઈ છે અને રકમમાં પણ થોડી ભૂલ છે, તો એમના વિશેની માહિતી જરા આપી દઉં કે અહીંયા મેં જોરદાર મસ્ત એવી ભૂલ કરી દીધી છે. સરસ એવું સૂત્ર લખ્યું છે, એ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા માઇનસ હોય. ઓકે, તો માઇનસ શું થશે? પ્લસ થઈ જશે, તો અહીંયા પ્લસની નિશાની રહેશે. ત્યારબાદ આપણે અહીંયા માઇનસ પણ એનાથી કોઈ ફરક પડશે નહીં. ચલો, તો એ જે છે એની અંદર માઇનસ નિશાની કન્ટિન્યુઅસ રાખીશું. ઓકે, ત્યારબાદ અહીંયા રકમની અંદર સમતલ અંતર્ગોળ છે ત્યાં પહેલાં બહિર્ગોળ લખવાનું છે, બહિર્ગોળ, અને બહિર્ગોળ જે છે ત્યાં અંતર્ગોળ લખવાનું છે, કારણ કે અંદર જે કિંમતો મૂકી છે એ પ્રમાણે છે એટલા માટે. તો એ રકમની અંદર થોડી ભૂલ છે. અને અહીંયા આપણે જ્યારે સરવાળો કરતા હોય ત્યારે તો મતલબ કે કિંમતો ના મૂકી હોય ત્યારે જનરલ ફોર્મમાં લેતા હોય ત્યારે તો પ્લસ જ લેતા હોઈએ છીએ. તો એ રીતે હું અહીંયા આગળ વધું છું. તો શું થશે? 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1. f1 ની જગ્યાએ થશે μ1 -1/r પ્લસ
1/f2 ની અંદર μ2 માઇનસ 1/r, જે માઇનસ વાળું છે એ પ્લસ કરવું હોય અહીંયા તો થઈ શકશે 1 માઇનસ μ2/r. તો છેદ સરખો હોય તો સાદુરૂપ આપતા ફાવે. તો અહીંયા આપણે સરવાળો કરી દઈશું. તો સરવાળો કરીશું ત્યારે આ 1 કેન્સલ થશે, તો μ1 માઇનસ μ2/r આ સૂત્ર બનશે. તો આ રીતે થોડા સુધારા કરી દેજો. એકાદ મિસ્ટેક મારી બી હતી ને એકાદ મિસ્ટેક અહીંયા બી છે, તો એ સુધારા સાથે આ સમીકરણ બનશે. પણ આ સમીકરણની અંદર જે કિંમતો આપી છે એ લોકોએ એ અહીંયા લખ્યું છે 1.6. તો એફનું સૂત્ર તમારે આ રીતે બી યાદ કરી શકો, μ1 માઇનસ μ2. પણ હકીકતમાં રીત અગત્યની છે, કેમ કે આ જ રીતે પૂછાય જરૂરી નથી. તો μ1 જે છે એ લીધું છે 1.6. એનો મતલબ કે μ1 આપણે μ1 કોના માટે લીધું? બહિર્ગોળ માટે. તો બહિર્ગોળ પહેલા શબ્દ હોય, કારણ કે બહિર્ગોળ અને પછી અંતર્ગોળ અને તેમની સપાટીના સમાંતર અને લેન્સના દરમિયાન વક્રીભવનાંક અનુક્રમે. તો અનુક્રમેની અંદર આપણે આ ક્રમ પકડીને ચાલીએ તો ત્યાં પહેલા બહિર્ગોળ શબ્દ હોવો જોઈએ. તો બસ એ રીતે, પછી તો આગળ સાદુરૂપ જ છે, બીજું કંઈ છે નહીં. તો r/1.6 માઇનસ 1.5 એટલે કે 0.1. તો બસ એ જવાબ હશે ડી, r/0.1. જવાબ તો જોયો નહીં મેં, ચેક કરી લઉં. ઓકે, બસ તો જવાબ તો ઓકે. તો આ સમીકરણ તમે સીધું જ યાદ રાખી લો, પણ આવી કન્ડિશન હોય તો. અને એમાં બી શું યાદ રાખવું પડશે કે μ1 અને μ2 બરાબર છે, પણ μ1 કોના માટે અને μ2 કોના માટે? તો μ1 જે છે એ બહિર્ગોળ માટે થશે અને μ2 જે છે એ અંતર્ગોળ માટે થશે. તો આ રીતે તમે યાદ રાખી શકો, અથવા મેથડ પણ કંઈ એટલી અઘરી નથી. જો ત્યારબાદનો જે પ્રશ્ન છે એની અંદર 29, એની અંદર છે 1.5 વક્રીભવનાંક વાળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય. લઘુત્તમ વિચલન કોણ એટલે ડેલ્ટા એમ. આ વક્રીભવનાંક આપી દીધો આપણને. લઘુત્તમ વિચલન કોણનું મૂલ્ય પ્રિઝમના પ્રિઝમ કોણ જેટલું છે. એટલે તમે કહી શકો કે લઘુત્તમ વિચલન કોણ dm = a. ત્યારબાદ વક્રીભવનાંક આપી દીધો 1.5. તો કહ્યું કે પ્રિઝમ કોણ કેટલો હશે, એની કિંમત કેટલી હશે, અને થોડીક વેલ્યુ આપી છે. તો આ પ્રકારનો એક દાખલો આપણે ઓલરેડી શીખી ગયા છીએ. એમના માટે સૂત્ર, પ્રિઝમ કોણના વક્રીભવનાંકનું સૂત્ર sin a પ્લસ ડેલ્ટા અથવા ડી minimum/2 sin a પ્લસ d/2 અને sin a/2. તો આ રીતનું સૂત્ર. ડી અથવા ડેલ્ટા સંજ્ઞા, જે બી સંજ્ઞા છે એનો ઉપયોગ હું કરી લઉં છું. ડેલ્ટા એમ સંજ્ઞા આપી છે, પણ ડી પણ રાખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તો ડેલ્ટા એમ અથવા ડી સંજ્ઞા. તો આ સૂત્ર sin a પ્લસ ડેલ્ટા m/2 sin a/2. હવે શું કરવાનું છે તમારે? ડેલ્ટા એમની જગ્યાએ એ લખી દેવાનું છે. તો અહીંયા ડેલ્ટા એમની જગ્યાએ એ લખશો એટલે શું બનશે? અહીંયા a પ્લસ a/2 એટલે કે 2a/2 એટલે એ રહેશે. તો sin a અને ભાગાકારમાં થશે sin a/2. પછી શું કર્યું હતું? sin a ને આ સ્વરૂપે લાવવા માટે 2 sin a/2 cos a/2 આવું કરી દીધું હતું. sin 2θ હોય તો શું લખતા હતા? 2 sin θ cos θ. તો એ સૂત્રનો ઉપયોગ કરી દીધો છે. હવે એટલા માટે કે આ કેન્સલ થઈ જાય, તો આપણી પાસે રહેશે cos a/2 બરાબર n/2. cos ની જગ્યાએ હું લખી દઉં sin 90 માઇનસ a/2 બરાબર n/2. n ની કિંમત શું છે? તો 1.5. તો 1.5 છે, ભાગાકારમાં 2 કરીશ એટલે 0.75. તો આમના પરથી હવે તમે સાદુરૂપ આપી શકો છો. અહીંયા 90 માઇનસ a/2, 90 માઇનસ અહીંયાથી કામ તમારા પર છોડું છું. સાઇન ઇનવર્સ થઈ જશે, સાઇન ઇનવર્સ 0.75.
અને સાઇન ઇનવર્સ 0.75ની આ કિંમત બી તમને મળી ગઈ, અહીં આપી દીધેલી છે. પછી તમે a/2 આ બાજુ લઈ જાઓ, આ 90માંથી આ એંગલ બાદ કરો અને પછી એ રીતે સાદરૂપ આપતા જાઓ એટલે આન્સર મળી જશે. આન્સર કહી દઉં છું તમને, આન્સર છે 82 વાળો આન્સર, આ આન્સર આપ્યો છે. ચલો તો એ ચેક કરી દેજો. હવે તમે જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન જે છે સહેલો પ્રશ્ન છે, છતાં બી સમજણ સાથે આગળ વધવું પડે, નાની ભૂલ ના થઈ જાય એટલા માટે, જે મિસ્ટેક થતી હોય સામાન્ય ધ્યાન બહારની એવી, અઘરામાં નથી આવતું. 1.6 વક્રીભવનાંક ધરાવતા માધ્યમ એ માંથી પ્રકાશનું એક કિરણ 1.5 વક્રીભવનાંકવાળા માધ્યમ બી તરફ જાય છે, ત્યારે માધ્યમ એ ના ક્રાંતિકોણનું મૂલ્ય કેટલું? તો હંમેશા આપણને યાદ જ છે કે ક્રાંતિકોણ એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન તો જ થાય જ્યારે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળામાં જાય તો જ. તો અહીંયા કહ્યું છે કે એ જે છે એનો વક્રીભવનાંક આપણે NA કહી દઈએ તો 1.6 અને NB બરાબર 1.5. તો અહીંયાથી પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે તો એ વખતનો જે ખૂણો છે એને આપણે ક્રાંતિકોણ કહીએ છીએ. તો ક્રાંતિકોણ માટેની શરત તમે જાણો છો કે એમાંથી બીમાં જાય છે તો એનો ક્રાંતિકોણ sin IC બરાબર સૂત્ર શું શીખવાડ્યું છે? n ઘટ. ઘટ એટલે જે માધ્યમમાંથી જતું હોય પ્રકાશનું કિરણ એ જ આવે એ, અને અહીંયા થાય NB. બસ પૂરું. આ ખાલી સૂત્ર જ લખવાનું છે. અને તમને જે ક્રાંતિકોણ આપ્યું છે એ તમે જુઓ સાઇન ઇનવર્સના સ્વરૂપમાં આપ્યું છે. તો ક્રાંતિકોણ IC ઇઝ ઇક્વલ ટુ થશે સાઇન ઇનવર્સ. હંમેશા પાતળું માધ્યમ જ ઉપર હોય તો NB અપોન NA તો બરાબર થશે સાઇન ઇનવર્સ B. બીની કિંમત શું છે? 1.5 અને ભાગાકારમાં 1.6 એટલે કે 15/16. રેડી? ત્યારબાદનો પ્રશ્ન મિત્રો છે સમતલ અરીસામાં પાવરનું મૂલ્ય કેટલું? તો પાવરનું સૂત્ર P બરાબર 1/f. સમતલ અરીસા એ બધાને ખબર હોય કે સમતલ અરીસો છે એટલે એને વક્રતા નથી, તો વક્રતા એની અનંત અંતરે ગણાય એટલે એની કેન્દ્ર લંબાઈ પણ અનંત અંતરે ગણાય. તો 1/ઇન્ફિનિટિવ એટલે 0. તો અહીંયા ભૂલથી ઇન્ફિનિટિવ ના લખાઈ જાય, કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટિવ હોય, પણ અત્યારે આપણને પાવર પૂછ્યો છે તો પાવર કેટલો થશે? 0. ત્યાર પછીનો પ્રશ્ન પણ માહિતી પર આધારિત છે. 32 નંબરના પ્રશ્નમાં લખ્યું છે પ્રકાશનું કિરણ પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં દાખલ થાય ત્યારે તેનો વેગ ખાલી જગ્યામાં ફેરફાર થવાથી ઘટે છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે વેગ ઘટે છે, પણ કયા કારણસર? શું ચેન્જ થવાથી? તો એની અંદર શું આવે? કડા, તરંગ લંબાઈ, કંપ વિસ્તાર કે આવૃત્તિ? તો એની અંદર યાદ રાખવાનું છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે આવૃત્તિ બદલાતી નથી, પણ શું બદલાય? તરંગ લંબાઈ બદલાય. અને તરંગ લંબાઈ બદલાવાથી વેગની અંદર ફેરફાર થતો હોય છે. વક્રીભવનાંકનું સૂત્ર તમે જાણો છો, n બરાબર c/v. c ઇઝ ઇક્વલ ટુ લેમડા f. અહીંયા લેમડા ડેશ f, f ન બદલાય તો લેમડા બદલાય, લેમડા બદલાય એટલે એના કારણે n બદલાય, અને n બદલાય એટલે એમના પરથી એમનો વેગ બદલાતો હોય છે. તો તરંગ લંબાઈ યાદ રાખવાની છે કે તરંગ લંબાઈના ફેરફાર થવાના કારણે થઈ અને વેગની અંદર ઘટાડો થતો હોય છે. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન પણ સહેલો 2016ની અંદર પૂછાયેલો પ્રશ્ન, પ્રકાશને પ્રકિર્ત કરતા કોણોનું પરિમાણ આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતા ઓછું હોય, કણ સૂક્ષ્મ હોય, નાના હોય, તો જે પ્રકિરણન થાય એને કયું પ્રકિરણન કહેવામાં આવે છે? તો એમને યાદ રાખવાનું છે રેલે પ્રકિરણન. પરિમાણ ઓછું હોય તો
રેલે પ્રકીર્ણક. જો ત્યારબાદનો પ્રશ્ન 2016માં પૂછાયેલો, લાલ અને જાંબલી રંગના પ્રકાશના કિરણો માટે કઈ લેન્સની કેન્દ્ર લંબાઈઓ અનુક્રમે એક લેન્સ છે, લેન્સ માટે બે જુદા જુદા પ્રકાશ છે, જુદા જુદા પ્રકાશ માટે કેન્દ્ર લંબાઈ જુદી જુદી હોય, તો એ જુદી જુદી કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ શું? અચ્છા, તો પહેલા અહીંયા સમજીએ કે વક્રીભવન કોનું વધારે થાય? તો જાંબલી રંગનું. પ્રિઝમની અંદર વક્રીભવન વધારે અંતર કયું કાપે? જાંબલી રંગ. જાંબલી રંગ જે છે એને વધારે અંતર કાપવું પડે, એટલા માટે થઈ અને એનો વક્રીભવનાંક જે છે એ વધારે ગણાય. તો જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે હોય. આ યાદ રાખવાનું છે, જાની વાલી પીનારા. તેમાં જાંબલી રંગ છે એનું વક્રીભવન વધારે થાય એટલે એમને વધારે અંતર કાપવું પડે, વેગ ઘટી જાય. વક્રીભવનાંક આનો વધારે કહેવાય. એન વાયોલેટ ઇઝ ગ્રેટર દેન, આ રીતે ચાલે, અને એન રેડ. ચલો, ક્લિયર આટલા સુધી? તો આ રિલેશન યાદ રાખી દેવાનું છે તમારે. આમના પરથી હવે એફની વાત કરીએ તો એફનું સૂત્ર આપણે શીખ્યા છીએ, મ્યુ માઇનસ 1/r1 r2. હમણાં જ વાત કરી હતી, ભૂલથી પ્લસ લખ્યું તે વાળું. તો આ જે સૂત્ર છે એના પરથી જોઈ શકો છો કે એફ અને એન એટલે મ્યુ એટલે એન, વક્રીભવનાંક. તો આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. તો તમે જોઈ શકો કે અહીંયા એન ઓછો કોનો છે? આર માટે. તો એફની વાત કરીએ તો એફ માટે ઊંધું થઈ જશે, વી લેસ ધેન આ રીતે એફ આર. તો હવે જે ઓપ્શન લાગુ પડતા હોય તે, તો ઓપ્શનની અંદર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ની તો વાત નહીં આવે, લેસ ધેન ઓર આ બેમાંથી એક આવશે. તો એમાં એફ વી ઇઝ લેસ ધેન એટલે બી ઓપ્શન આવશે, એફ આર ઇઝ ગ્રેટર ધેન. તો આ લખી રાખો એટલે કોઈ પણ માટે, કોઈ પણ કલર માટે પૂછાય તો પણ ફાવી જાય. ત્યારબાદનો પ્રશ્ન છે મિત્રો, એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની અંદર ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ FO અને આઈપીસની કેન્દ્ર લંબાઈ FE હોય તો ટ્યુબ લંબાઈ, ટેલિસ્કોપની નળીની લંબાઈ અને ટ્યુબ લંબાઈ કહે છે. અને એના માટેનું સૂત્ર તો સીધું થિયોરેટિકલ યાદ રાખવાનું છે, L ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FO પ્લસ FE તો હોવું જ જોઈએ. L ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ FO પ્લસ FE. તો આ સૂત્ર જ છે, સીધું છે, એમાં કંઈ ખાસ લોજિક નથી. જો મિત્રો હમણાં આપણે શીખી ગયા એવો જ પ્રશ્ન છે 2017 અને 19ની અંદર પૂછાયેલ કે 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી પ્રકાશને પસાર થતા લાગતો સમય કેટલો? હમણાં પહેલા પાણીમાંથી જે પસાર થવાની વાત હતી એ જ વાત છે. 4 સેન્ટીમીટર જાડાઈનું ચોસલું, સમજો અહીંયાથી પ્રકાશને પસાર કરવો છે તો વેગ અહીંયા v લેવાનો ભાઈ, c નહીં લેવાનો. તો અહીંયાથી આટલે સુધી પસાર થાય છે, ધારી લો કે x જેટલું અંતર કાપે છે, તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય. ફરીથી આ જ વસ્તુ, વેગ બરાબર અંતર ભાગાકારમાં સમય. તો એમાં x બાય v શીખી ગયા. v ની જગ્યાએ શું લખવાનું? c બાય n, c બાય n. x એટલે છે 4 સેન્ટીમીટર, 4 × 10⁻². વક્રીભવનાંક આપણને આપ્યો છે 1.5, ભાગાકારમાં 3 × 10⁻8. તો જો અહીંયા 3, 5, 15 કરી દઈએ અને 5, 4, 20 એટલે કે 2 જવાબ આવશે, બરાબર છે. અથવા 15, 4, 60 એટલે કે 6, 6 ભાગાકારમાં 3 એટલે કે 2, 2 અને 10 પ્લસ એટલે ઉપર જશે 10⁻10. આટલો સમય લાગશે. તો આન્સર થશે ડી. એની એ જ મેથડ છે, કંઈ નવું છે નહીં. જો બાળકો ત્યારબાદનો પ્રશ્ન આનાથી સહેલા પ્રશ્ન મળે નહીં.
12.5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ એનો સાદા માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરવો છે. તો થિયરી આખી શીખી ગયા. સાદું માઇક્રોસ્કોપ, સાદા માઇક્રોસ્કોપ, પછી સંયુક્ત માઇક્રોસ્કોપ. સાદા માઇક્રોસ્કોપમાં એક જ લેન્સ હોય. જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે મોટવણી કેટલી હશે? તો બે સૂત્ર શીખ્યા હતા. એક ડી અંતરે મળે તો મોટવણી, અને અનંત અંતરે મળે તો મોટવણી સિમ્પલ છે D/F. અને ડી જેટલા અંતરે હોય તો મોટવણી આના કરતાં એક જેટલી વધારે હોય, 1 + D/F. તો અત્યારે કયું છે? અનંત અંતરે, પ્રતિબિંબ અનંત અંતરે મળે ત્યારે. બસ આમાં કિંમત મૂકવાની છે. ડીની કિંમત હોય 25 સેન્ટીમીટર અને એફ એટલે કેન્દ્ર લંબાઈ આપી છે 12.5 સેન્ટીમીટર. ડીની કિંમત બી આપી છે, નહીંતર ના આપે તો પણ 25 સેન્ટીમીટર લેવાની. 12.5 સેન્ટીમીટર. તો જવાબ આવશે 2. બસ પૂરું થઈ ગયું. જો ત્યાર પછીનો પ્રશ્ન છે 1.6 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ વડે, એટલે પ્રિઝમ કોણ નાનો કહી દીધો છે, 3.6 ડિગ્રીનું વિચલન થતું હોય. આ પણ લઘુત્તમ વિચલન લખવું જોઈએ. શબ્દ લઘુત્તમ વિચલન થતું હોય તો પ્રિઝમ કોણ ખાલી જગ્યા, પ્રિઝમ કોણ A બરાબર પ્રશ્નાર્થ. તો તમને ખ્યાલ છે કે વક્રી ભવનાંકનું સૂત્ર શું છે? તો sin A પ્લસ ΔM/2 અથવા D/M, વિચલન માટે D કે ΔM, અને sin A/2. હવે પ્રિઝમ કોણ નાનો હોય તો એ નાનો હોય તો આ બી ખૂણો નાનો જ બને. બંને ખૂણા નાના હોય એટલે સાઇન નીકાળી દો તો સૂત્ર સીધું યાદ હોય તો ઠીક છે, નહીંતર આ રીતે બે સ્ટેપમાં બની જશે. તો અહીંયા તમે જોઈ શકો 2 અને 2 પણ કેન્સલ થઈ જશે. તો આ A અહીંયા આવી જશે અને A પ્લસ ΔM. બસ આમાં કિંમત મૂકવાની છે. આપણે જોઈએ છીએ તો એ વાળું પદ આ બાજુ લઈ દઈએ, આમાંથી હું બાદ કરી દઉં, એ કોમન નીકાળી દઉં તો n-1 = ΔM. આ સીધું સૂત્ર જ છે. ΔM = AN-1. આ સૂત્રનો ઉપયોગ કરી દઈએ તો A થશે ΔM વિચલન કેટલું થાય છે? લઘુત્તમ વિચલન 3.6 ડિગ્રી અપોન n-1. તો n ની કિંમત છે 1.6 અને -1 એટલે 0.6 થશે. તો 6 36 થઈ જશે. તો 6 ડિગ્રી એમનો આન્સર આવશે B. ઓકે, ચલો તો સહેલો ને સારો પ્રશ્ન. જો ત્યારબાદનો પ્રશ્ન છે 2018નો, એ પણ સહેલો પ્રશ્ન છે. 1.5 વક્રી ભવનાંક ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ ની વક્ર સપાટીની ત્રિજ્યા 60 સેન્ટીમીટર છે. તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? તો જુઓ અહીંયા આ વક્રી ભવનાંક આપી દીધો છે. સમતલ બહિર્ગોળ, તો આ થયું સમતલ અને આ થયો બહિર્ગોળ લેન્સ. ઓકે, તો અહીંયાથી પ્રકાશનું કિરણ આપણે દાખલ કરીશું. તો તમે જોઈ શકો છો કે પહેલી જે સપાટી છે એની વક્રતા ત્રિજ્યા થશે ઇન્ફિનિટિવ, અને બીજી જે સપાટી છે એમની વક્રતા ત્રિજ્યા જે છે એ આપણને આપી છે એ માઇનસમાં થશે. તો એ આપણને આપી છે 60 સેન્ટીમીટર. 60 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ આપણને પૂછી છે. તો કયું સૂત્ર છે? 1/f = n અથવા તો μ - 1 હવા માટે 1/r1 1/r2. બસ તો આ સૂત્રની અંદર આગળ વધીએ તો શું થશે? 1/f = μ, વક્રી ભવનાંક આપણને આપ્યો છે 1.5, 1.5 - 1 એટલે 0.5. R1 ની કિંમત કઈ આપણે? ઇન્ફિનિટિવ, -1/R2 ની કિંમત થશે -60 સેન્ટીમીટરમાં. તો તમે જોઈ શકો છો કે 1/f = 1/2 ઇન્ટુ માઇનસ પ્લસ, અહીંયા 0 થઈ જશે તો 1/60. તો 120f થશે
આન્સર 120 સેન્ટીમીટર. તો આપણો આન્સર થશે એ. ચાલો જોઈ લો. જો મિત્રો, ત્યારબાદ 2019ની અંદર પૂછાયેલો જે પ્રશ્ન છે એની અંદર એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ આપી છે આપણને 96. તો ટ્યુબ લંબાઈ માટે હમણાં જ આપણે વાત કરી કે ટ્યુબ લંબાઈ L બરાબર FO અને FE નો સરવાળો થાય. કંઈ ના કે તો ઇક્વલ ટુ લઈ શકો છો. હવે સામાન્ય સ્થિતિમાં મોટવ શક્તિ, સામાન્ય સ્થિતિ યાદ છે ને, ઇન્ફિનિટિવ અંતરે પ્રતિબિંબ રચાય તો એને સામાન્ય સ્થિતિ કહેવાય, જોવામાં સરળ રહે દૂર હોય તો એ વખતે મોટવણીનું સૂત્ર તમે યાદ કરો તો મોટવણી બરાબર FO/FE. ઓબ્જેક્ટિવ હંમેશા ટેલિસ્કોપની અંદર મોટો હોય, એ અંશમાં હોય. આ સૂત્ર છે. એ મોટવ શક્તિ આપણને આપી દીધી છે 15. હવે કહ્યું છે કે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શોધો. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ શોધવી છે. ટ્યુબ લંબાઈ આપણને આપી દીધી 96. ચલો 96. તો તમારી પાસે સિમ્પલ સૂત્ર થઈ ગયું. એક સરવાળા માટેનો રિલેશન, એક ભાગાકારનો, બે સમીકરણ થઈ ગયા. ઉકેલી શકાય, પૂરું થઈ ગયું. આપણે ઓબ્જેક્ટિવ જોઈએ છે તો આઈપીસને સૂત્રનું કરતા બનાવીને કોઈ એકમાં આડાવડું મૂકી દો. તો માની લો કે હું અહીંયાથી આઈપીસની કિંમત અહીંયા અથવા તો અહીંયાથી અહીંયા મૂકી શકું છું. તો પહેલા સમીકરણની અંદર મૂકી દઈએ કિંમત. તો ઓબ્જેક્ટિવની કિંમત આપણે જોઈએ છે. આઈપીસની જગ્યાએ લખી દઉં હું FO/15 બરાબર 96. આપણે જોઈએ છે ઓબ્જેક્ટિવ, તો ઓબ્જેક્ટિવને આપણે સૂત્રનો કરતા બનાવી દઈએ. તો F કોમન નીકાળી લઉં તો 1 + 1/15 96. અહીંયા છેદમાં રહેશે 15. 15 ને હું ગુણાકારમાં લાવી દઉં છું અને અંશમાં રહેશે 16. 16 ને હું ભાગાકારમાં લઈ લઉં તો 16 × 6 = 96 અને 15 × 6 = 90. તો આપણો આન્સર આવશે 90 સેન્ટીમીટર. બસ સિમ્પલ. બે સમીકરણ મળી જાય પછી તો આરામથી તમે કરી શકો છો. તો બસ પૂરું થયું. જો બાળકો, ત્યારબાદનો લાસ્ટ ક્વેશ્ચન પૂરો થઈ ગયો. અહીંયા ટોપિક આખો ગુજકેટના બધા પ્રશ્નો. તો ટોપિક છે એની અંદર આપણે માટે હવામાં કેન્દ્ર લંબાઈ આટલી હોય તો પાણીની અંદર કેન્દ્ર લંબાઈ કેટલી, એ ટોપિક છે. એની અંદર મેં ડાયરેક્ટ જે આન્સર યાદ રાખવાનો કહ્યું તો લગભગ 4. તો જુઓ અહીંયા 1.5 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 છે. જ્યારે તેને 4/3 જેટલો વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહી પર મૂકવામાં આવે, એટલે પ્રવાહીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ કેટલી થશે. તો અહીંયા આપણને આપ્યા છે ઓપ્શન, પણ એ ખોટું પ્રિન્ટ થઈ ગયેલું છે કંઈક. તો એમના ઓપ્શન બીજા મેં અહીંયા લખ્યા છે. આ પ્રમાણેના ઓપ્શન એક બુકમાં છે. તો અહીંયા આન્સર 15ના ગુણાકારમાં 4 કરીને પહેલાં તો ચેક કરી લેવાનું. તો 15 × 4 = 60. 60 અહીંયા છે. એની એક્ઝેક્ટ એના એ અથવા એનાથી સેજ વધારે સામાન્ય રીતે આવે. તો તમે અહીંયા જોઈ શકો છો કે સીધો જ આન્સર થઈ ગયો. તો કોઈ ગણતરીની જરૂરિયાત રહેતી નથી. પણ તમને રીત સમજાવી દઉં છું પાછો. તો આટલું ખાલી ટીક કરી લેજો. અને હવે હું રીત કહી દઉં. હવામાં કેન્દ્ર લંબાઈ અને પ્રવાહીની અંદર કેન્દ્ર લંબાઈનું સૂત્ર શું છે? હવામાં કેન્દ્ર લંબાઈનું સૂત્ર છે 1/f = હવા માટે હોય તો સિમ્પલ આનો જ વક્રી ભવનાંક લખી દેવાનો -1 1/r1 1/r2. જો લેન્સની આજુબાજુ કોઈ દ્રવ્ય હોય, લિક્વિડ હોય, તો સૂત્ર બદલાઈ જાય અને એ સૂત્ર થાય લેન્સનો વક્રી ભવનાંક માઇનસ લિક્વિડનો વક્રી ભવનાંક અપોન લિક્વિડનો વક્રી ભવનાંક 1/r1 1/r2. તો આખું સૂત્ર છે આજુબાજુના માધ્યમ માટે, પણ આપણે અહીંયા 1 લેતા હોય એટલા માટે થઈને આ સૂત્ર આવતું હોય. ઓકે, હવા માટે આપણે અહીંયા 1 લઈ લેતા હોય તો આનો ગુણોત્તર લઈ લઈશું. તો ગુણોત્તર લઈ લઈશું તો જુઓ, લિક્વિડની અંદર
અને હવાની અંદર આ ઉલટાઈ જશે, અહીંયા આટલું કેન્સલ થઈ જશે. આપણે આમના ભાગાકારની અંદર આ રાખીએ તો n-1 અપોન n લિક્વિડ અને ગુણાકારમાં આવી જશે n લિક્વિડ. આ છેદમાંથી ઉપર આવી જશે. બસ હવે તો આપણે સાદુરૂપ આપતા જવાનું છે. તો એનની કિંમતો આપણને આપી છે 1.5. તો અહીંયા રહેશે 3/2 માઇનસ 1, 3/2 માઇનસ 4/3, 4/3. આનું સાદુરૂપ આપી દઈએ. તો સાદુરૂપની અંદર તો અહીંયા શું થશે જુઓ, 1/2 થઈ જશે. ગુણાકારમાં રાખું છું 4/3. ભાગાકારની અંદર થશે 9 માઇનસ 8 એટલે 1/6. તો તમે જુઓ અહીંયા 3 2 6 અને અહીંયાના 6 કેન્સલ. જવાબ થઈ ગયો 4 એક્ઝેક્ટ. તો 4 ગણું થયું. આપણે આ f એને પેલી બાજુ લઈ જઈએ એટલે તમે સમજી શકો છો કે 4 ગુણાકારની અંદર હવામાં જે કેન્દ્ર લંબાઈ હોય તે. તો 15 4 60. રેડી? ચલો જોઈ લઉં છું કોઈ પ્રશ્ન છૂટી તો નથી ગયો ને. ઓકે, તો મિત્રો અહીંયા ગુજકેટના પ્રશ્નો પૂરા થાય છે. તો ગુજકેટના બીજા ભાગની અંદરના પ્રશ્નો તો બહુ સહેલા છે. ગુજકેટના જનરલી પ્રશ્નો સહેલા હોય છે. એક બે પ્રશ્ન ક્યારેક અઘરો નીકળી જાય. તો બસ તૈયારી કરતા રહો, મજા કરતા રહો. મળીએ.